વ્યસન મોબાઈલનું થયું છે માણસને. એક શિક્ષિકા એણે એની સ્કૂલમાં વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યા કે તમે લખીને આવો કે તમારે ભવિષ્યમાં મોટા થઈને શું બનવું છે અને શા માટે. બે કારણ, શા માટે અને શું બનવું છે, બે લખીને તમારો વિચાર લખો. બધા બાળકોએ નિબંધ લખ્યા. આ શિક્ષિકા એને ઘેરે નોટ તપાસવા માટે લાવી. કોઈ લખ્યું મારે ડોક્ટર થવું છે, સમાજની સેવા કરવી છે. કોઈ લખ્યું મારે પોલીસ થવું છે. કોઈ લખ્યું કે મારે અભણ રહેવું છે પણ રાજકારણી થવું છે, કારણ કે એમાં જલસા બહુ છે. આવું બધું લખ્યું બધા. એને જોયું એવું લખ્યું જગતમાં. એ બાઈ નિબંધ તપાસે છે, એમાં એક નિબંધ આવ્યો. એ બાઈને આંખમાંથી આંસુ પડવા મળ્યા. એનો પતિ એ શિક્ષક હતો. એ સોફે બેઠો બેઠો મોબાઈલને રમાડતો હતો. એની નજર ગઈ, બાજુમાં ગયો. શું થયું તને? અચાનક કેમ રોવા મળી? કાંઈ યાદ આવ્યું? તો કે ના ના. થયું શું? તો કે આ પેપર તપાસતા તપાસતા મને રોવું આવી ગયું. તો કે એમાં શું છે એવું? એ નોટમાં શું લખ્યું છે? તો કે આ છોકરાએ એવું લખ્યું છે કે મારે મોબાઈલ થવું છે. શું કામ? તો કે મારા દાદા દીદી, બા બાપુજી, માસી માસા, મામા મામી, કાકા કાકી બધાને વાલો બહુ છે, એટલે મારે મોબાઈલ થવું છે. એનું બેલેન્સ ક્યારેય ખૂટવા નથી દેતા, એને ડિસ્ચાર્જ થવા નથી દેતા, એની સ્ક્રીન બગડવા નથી દેતા. એને ભેગા લઈને હુવે છે. જાગતા પહેલા એના ખ્યાલ, એને પૂછે છે તું બરોબર છો કે નહીં, તારી બેટરી હરખી ઉતરી નથી ગઈ ને. પહેલા એને ચાર્જ કરશે, પછી નાવા જાય છે. એને રેઢો નથી મૂકતા. પછી એને લખ્યું છે કે હું મારા મમ્મી પપ્પા પાસે, મારે સ્કૂલનું કંઈક કામ હોય, મારે પેન જોતી હોય, મમ્મી પપ્પા મોબાઈલ રમાડતા હોય, મારી આમે હરખો જવાબ નથી દેતા. કાલ આવજે એમ કરીને કાઢી મૂકેશ મને. મારા મમ્મી પપ્પાને એના દીકરા કરતા એ મોબાઈલ બહુ વાલો છે, એટલે મારે મોબાઈલ થવું છે. એટલે એના પતિએ લખ્યું કોણે છો? તો આપણા ટીનિયાએ. આ ઘર ઘરની કહાની નથી. વિદ્યાર્થીનું સ્કૂલ ફી ભરવામાં મોડું થાય, બેલેન્સ પુરાવામાં મોડું નથી થતું. જો આવો સરસ માહોલ છે. આજે ગોઢાવદરનું વાતાવરણ એવું છે કે મને કોઈ લોકો એમ કહે છે કે અમે 10 વર્ષે આ ગામમાં આવ્યા. કોઈ દીકરી તો કદાચ અહીંથી વળાવ્યા પછી આવી જ નહીં હોય, કારણ કે સુરતથી વળાવી દીધી હોય, કોઈને અમદાવાદથી વળાવી દીધી હોય. પછી તમારી ફોયો એને અહીંથી વળાવ્યા પછી 50 વર્ષના 60 વર્ષના થઈ ગયા હોય, પણ અહીંયા જ ઘર બંધ કરી દીધા. પછી ભાઈઓને મળવા ક્યાં જવું? તો સુરત રહે છે, 2-4 વર્ષે એકવાર મળી આવે. હવે આવો સરસ માહોલ છે. અહીંયા 50, 60, 70 વર્ષની યાદો તાજી થાય છે હો અત્યારે આપણા ગામમાં. ઘરમાં ક્યાંય જગ્યા નથી, એટલા બધાને ઘર હલહલ ભર્યા છે બાપુ. દીકરા દીકરીઓ, ભાણીઓ, ફઈઓ બધા આવ્યા છે. 25-30 જણા ઘરમાં એ સરસ ફળિયામાં બેઠા છો, બધા આનંદ કરો છો. હલડીથી આઈસ્ક્રીમ આવ્યો છે. એ તો રહેશે જ હો ભાઈ. ગોળા આવ્યા, ગોળા બાપુ, ગોળા આવ્યા છે. એમાં કુંભણિયા થોડાક લાવ્યા ભેગા પાછા. એ બધા આનંદથી ખાય છે. હું ગંભીર વાત કહું છું. આપણે હસી લીધું. એમાં તમારી 15, 16, 20 વર્ષની દીકરીને કોઈનો ફોન આવે, એકવાર કાપી નાખે, બીજી વાર આવે, કાપી નાખે, ત્રીજી વાર આવે, અને 25 જણના કુટુંબીઓની વચ્ચેથી છટકે નથી. એના ઉપર ધ્યાન આપજો તમે, નકર પસ્તાશો. તમારો 18 વર્ષનો છોકરો આવો માહોલ બની ગયો છે. ઘરના બધા પરિવારના સભ્યો કેટલા દિવસે આવ્યા છે, નક્કી 2 દી પછી વયું જવાનું. આ આનંદ માણી લાવો. તમારા યુવાન છોકરાને કોઈનો ફોન આવે, એ અડધી આઈસ્ક્રીમની પ્લેટ મૂકીને હાલતો થાય,
અને તમારા ઘરનો દરવાજો વટે એટલે તમારે સમજી લેવાનું કે અમારા સંતાનો મર્યાદાનો દરવાજો ચૂકી ગયા છો ને કાં ચૂકવાની તૈયારીમાં છે. તમે ખ્યાલ કરજો, નકર હેરાન થશો. યુવાનો નહીં ગમે મારી વાત. મારે ક્યાં તમારી પણ ફાળો કરવા આવો છો? નો આપતા. આ તો હકીકત કહું છું, આ દુનિયાનું સત્ય છે. માવતરથી મોબાઈલ છોકરાએ હું કામ હંગરવો પડે ભાઈ? યુવાન દીકરી એના બાપને મોબાઈલ શું કામ હાથમાં નો આપી શકે તાળું માર્યા વગરનો? તાળામાં ખબર તો પડે ને કેટલા તાળા મારે. આઈ લોક, થમ્સ લોક, ફિગર લોક, કેટલાય લોક, લોકમાં લોક, એમાં લોક, એમાં લોક. બાપનો બાપ આવે તો ખોલી ન કે એવું હોય અંદર બધું. આ મોબાઈલ નથી સંતાડતા, એના જીવનના કુકર્મો હંગરે છે. યાદ રાખજો તમે. માટે સજ્જન માવતરોએ, સાવધાન માવતરોએ એના સંતાનોના મોબાઈલને ચકાસા કરવા. ભલે એને એમ થાય કે તમને મારા ઉપર વિશ્વાસ નથી, ભલે થાય નથી વિશ્વાસ, તાર મને બતાવી દેવાનું. રાતે 12 વાગે એને ક્યાં વાત કરી? 1 વાગ્યા સુધી ઓનલાઈન શું કરતો હતો એ? તમે ચકાસો. તમે હું કામ ડરી ગયા છો? હવે આજના છોકરાને કઈ કહી તો પાછા કે તો ભાઈ તમારા છે જ નહીં, મોઢો પછી તમારો મટવાનો છે, અને કદાચ અત્યારથી મટી જાય, થોડા કઠોર બની જાઓ. તમારા હૃદયના ઉપર પથ્થર મૂકી દો કે પછી આપણો નથી રહેવાનો, તો અત્યારે નો રહે ભાઈ, જવા દો ને. આપણીને કહેવત પડી છે, દયા ડાકણને ખાય.